માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું ફરીથી એક અમારા નવા વિડીયોમાં। તો હું છું સૂર્યદીપસિંહ વાળા અને તમે જોઈ રહ્યા છો આ એક અમારો નવો વ્લોગ। તો આજનો વ્લોગ કાંઈ હરવા ફરવાનો કે એવો કાંઈ નથી, પણ આજનો વ્લોગ છે પ્રોગ્રામનો। અને એ ક્યાં પ્રોગ્રામ? વાડીએ પ્રોગ્રામ કરવાનો છે। અને શેનો પ્રોગ્રામ દેવાનો છે મિત્રો? તો આજે દેવાનો છે આપણી યુટ્યુબ ચેનલનો પ્રોગ્રામ। હજી તો ખાલી યુટ્યુબ ચેનલ ખોલી એનો પ્રોગ્રામ માગે છે। હજી 1 મિલિયન થાય તો શું થાય વાત થાય? હે તમે જોઈ શકો છો આ બધા મિત્રોએ પ્રોગ્રામ માંગ્યો છે। લાઇનસરમાં ઊભા રહી ગયા છે બધા। હે તો આજે અમારે આ બધા ગરીબોને જમાડવાના છે, તમે જોઈ શકો છો। તો ચાલો તમને મળવી, આગળ તમને બધું બતાવી। તો આજે તમને મિત્રો એમ થતું હોય છે કે શેનો પ્રોગ્રામ કરવાનો? તો આજે અમારે કરવાનો છે આખા લસણના શાકનો પ્રોગ્રામ। મેં હમણાં લસણના શાકનો ભાવ પૂછ્યો હતો, પણ 300 રૂપિયા કિલો ભાવ હતું। તો મને થોડુંક છાતીમાં દુખવા માંડ્યું લાલાભાઈ। कौन है ये लोग? कहां से आते हैं? પછી મને એમ થયું કે હવે ગાંઠિયાનું શાક બનાવી નાખ્યું, પણ આ ગરીબો કાંઈ માનતા નથી કે પછી મને એમ થયું કે આટલું કર્યું તો આટલું નહીં કરી શકું। તો આ બધાને આજે આપણે લસણના શાકનો પ્રોગ્રામ દેવાનો છે આખા। રેડી ને? કમ્પ્લેટ ખાઈશ ને ભાઈ? હાલો રેડી, હાલો। તો આપણે નોમદેવજી, અમે નોમદેવજી બકાલું લઈ આવી। દાંત કેજમાં તું સમજો। તો અમે ઓમદેવજી ભાઈ નીકળી ગયા છીએ અત્યારે બકાલું લેવા। ઓમદેવજી જો ગાડી ચલાવે છે, વાહે બીજી ઓલી આપણી ટીમ આવે છે। અત્યારે પહોંચી ગયા છીએ આપણે જેકે સબ્જીની ત્યાં બકાલું લેવા, બધું પ્રોગ્રામનો। હા તમે જોઈ શકો। હાલો જેકે બધું પેક કરી ગયો આપણે। ઓમદેવજી કે શું છે ઓમદેવજી લેવાનું હોય? દાંત કેજમાં તું, દાંત કેજમાં। આ જેકે સબ્જી અહીંયા બધું મળે છે, ફ્રૂટ થી માંડીને તમારે જે બકાલું જોતું હોય એ બધું મળી રહે। લસણ છે, લસણ આમાં લખ્યું જ નથી યાર, બીજું ફોટો। એ બે ફોટા છે। 1.5 કિલો ટમેટા 750, મરચા 250, આદુ 50 ગ્રામ, લસણ 25 નંગ, કોથમરી અને લીંબુ 4-5 નંગ। હા બસ ડુંગળી લઈ લો, લીલું લસણ। હા ડુંગળી હારી છે ને પાછી? હે હાલો ડુંગળી લઈ લો, હાલો કઈ હારી ગોતજો હો તું ભાઈ। હા કાનભા નમા ત્યાં ગાડી જોવામાં, અહીંયા જો અમારા ગામમાં કેમ્પ લાગ્યો છે, અત્યારે બધા ગાડી જોવે। હા બધા આવીએ તો ચાલો, તમે ડુંગળી તો લેતા થાવ। હે કેન્સલ કરવાનો હોય પ્રોગ્રામ? હા તો હાલો મિનિમમ મંડો સાનું મને। બકાલું બધું જેકે સબ્જીની ત્યાંથી લઈ લીધું છે, પણ હવે મેન વસ્તુ રહી ગઈ છે, લસણ લેવાનું બાકી રહી ગયું છે, કારણ કે લસણ નથી અહીંયા। હવે મેન લસણ લેવાનું છે। ઓમદે બધું કમ્પ્લેટ લઈ લીધું ને? હાલો લસણ લઈએ વેલ। હવે બીજી દુકાને આપણે અમે હજી લસણ લેવા જતા હતા, ત્યાં અમારા મેન આવી ગયા છે વાડીના સંદેશ છે। આની વાડીએ અમારા પ્રોગ્રામ કરવાનો, મૈપલસિંહની વાડીએ બધું કમ્પ્લેટ છે ને, અહીંયા બધું થઈ ગયું ને? હે અને જો ગાડી ઘટતી હતી અમારે પ્રોગ્રામમાં જવા હતું, એટલે 3 ગાડીઓ લાઇનસરમાં છોડાઈ લીધી છે। હાલો લઈ જાઓ ગાડીઓ, હાલો। भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। ચાલો હવે લસણ એક ઘટે છે, લસણ અમે લઈ આવી છીએ રેડી। પછી તમને ફોન કરવી એટલે ડાયરેક્ટ વાડીએ એક્ટિવ રહેજો। તો શું કરશું? એવા કઈ અમારા બાના ન સાંભળવા, સાનો મનો વહી આવશે। કહી દે ને। એટલે તારે કેટલા વાગ્યામાં આવી? 6:30 ફોન કરવી, એટલે અત્યારે સ્વિચ ઓફ છે। 6:30 પાછું ચાલુ ચાર્જિંગ થઈ જાય એમ ને? ચાલો અમે ત્યાં લસણ ને એવું બધું લઈ લેવી, બધો મસાલો લઈ લેવી રેડી। વાડીએ બધું કમ્પ્લીટ રાખજે, દાંત નો કાઢતો। હાલે તું એમને ઓલા કુંભારની જેમ પનીર ને એવું બધું મળશે। પનીર શું કરવું છે? આમાં એવું બધું લખેલું છે, પનીર ને એવું બધું। પનીર નહીં લખ્યું છે? ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो। नहीं ये मजाक हो रहा है, 1 सेकंड यार, मजाक हो रहा है। લસણ લેવા આવ્યા હતા, પણ લસણ તો આ જગ્યાએ નથી, તો પછી બીજી જગ્યાએ જવું પડશે ને પાછું। હાલો હવે ક્યાં જવું પડશે હવે?
આ બધી સામગ્રી પેક કરાવી નાખો. અહીંયા બીજું બધું મળી ગયું છે, ટોસ પટ્ટી ને એ બધું તો લઈ લીધું, મરચું ને મીઠું આમાં લખ્યું જ ને. તો હશે મહીપલની ત્યાં હશે. તો હાલો આ પેક કરીને એમ કરો, અહીંયા રાખી મૂકો, પૈસા જેટલા થતા હોય એ કયો હાલો પૈસા દઈ દેવી, અને અહીંયા ભલે પડ્યું અમે હમણાં આમ જો મોડેકથી આવી ને પછી લઈ દેવી. રેડી? લસણ નથી ને? હા તો હાલો એક લસણ હવે બીજી જગ્યાએ પાછું જવું પડશે અમારે, કારણ કે લસણ અત્યારે ભાવ વધારે છે ને મારા બેટાને મેં કીધું તું ગાંઠિયાનું શાક બનાવી નથી માનતા, નથી મારા બેટા માનતા. હાસુ હો, મારી નાખે એવા છે આ બધા. હાલ હવે બીજી દુકાને લસણ લેવા. આપણા અક્ષ બંને આપણને મળી ગયા છે ને લસણ ને બસણ ને બધું કમ્પ્લેટ લઈ લીધું છે. હા દુકાને જો માવો ખાવા ઉભા રહી ગયા હું, એ પણ આવી રહ્યા છે સાથીદાર આપણા. હાલો હવે કેટલા વાગ્યા ટાઈમે ભાઈ? હવે 7 વાગે. ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છીએ. અત્યારે આ બધા કારીગરો તો આપણે કોણ કોણ આવ્યું? યશપાલ છે, અડધા મેમ્બર આવી ગયા ને આપડા, અડધા બાકી છે, આવે છે ધીમે ધીમે. એમ ને? આ યશપાલસિંહ આવી ગયા છે, રાજદીપસિંહ આવી ગયા છે, કિરપાલસિંહ આવી ગયા છે, અને આપડા અક્ષ બંને આવી ગયા છે. એ તો વહીવટમાં છે. બીજા કઈ ગયા? ઓમદેવસિંહ લાકડા ગોતવા ગયા છે. ઓમદેવસિંહ લાકડા ગોતે, લાકડા ગોતવા ગયા છે. પલોટવાળા ક્યાં ગયા છે દેખાતા તો એ બધા હમણાં આવશે. ટાઈમ કેટલો થઈ ગયો તમે કિરપાલસિંહ? 7:30 થઈ ગયા છે. 7:30 થઈ ગયા ભાઈ. 7:30 થઈ ગયા? તો હવે બધું કરવું પડશે ને. પણ હજી આ બધા આ તો આવી ગયા છે બધા મિત્રો, પણ હજી મેન કારીગર ને તો બધા આવ્યા જ નથી. હજી બધા આવે છે. ચાલો મિત્રો, આપણો કારીગર પણ આવી ગયા છે. રવિભાઈ આવી ગયા છે કારીગર માં. કેમ આપણે 1 નંબર બનાવવાનું હો, કઈ ઘટવું ન જોઈએ. રેડી? અને અહીંયા જો ઓમદેવસિંહ ની બધા બેસી ગયા છે ડુંગળી ને એવું સુધારવા. આ તેલ ને એવું હું લીધું તે ઈ કઈ સુધારવાનું ન હોય. તેલ કઈ સુધારવાનું હોય, ડુંગળી ને એવું સુધારવાનું હોય. અહીંયા લે ડુંગળી નું. હે હા જો આમનામ ગાંડા કાઢે છે આમનામ. આપડે મહિપાલસિંહ ને કાનબા પણ આવી ગયા છે આપડી વાડીએ. આ ઘરની વાડી વાળા તો અત્યારે લગી નહોતા આવ્યા. હું અત્યારે આવ્યા? હે ક્યાં હતા અત્યારે લગી? હે ચાલો હવે બધું સામગ્રી તારા સુધારવા મળે. અને મેન માણા આપડા આવી ગયા છે, તમે જોઈ શકો છો. અત્યારે રવિ રાત છે. ગરીબોના મેન માણા મસીહા આવી ગયા છે. અત્યારે પ્રોગ્રામમાં વધારે આનંદ આવશે, કારણ કે આપણે મેન ગરીબ આવી ગયા છે. અત્યારે આપણે જો લસણ બનાવવાનું શાક બધું કમ્પ્લીટ થવા માંડ્યું છે. લસણ નાખી દીધા છે. લસણ માં બીજું શું નાખ્યું છે? આપણે મીઠું નાખી દીધું છે. ચમચો ન જડતો. આ રહ્યો ચમચો, આ રહ્યો ચમચો. ઈ ચમચો ને બીજો ચમચો. ચમચો ગોતો હાલો. ચમચો ન જડતો. હવે હાથેથી હલાવવું પડશે. હું હું હમણાં થઈ જાય. ચમચો કોણ લઈ ગયો? જો પેલા પાણી ગરમ કર્યું હે, પછી લસણ નાખ્યું હે, પછી મીઠું નાખ્યું હે, પછી અત્યારે હળદર નાખી હે ને ભાઈ. પછી આને કેટલા મિનિટ લગી હલાવવા દેવું? દાંતડા નો હલે ભાઈ. ચમચો હલાવવા નથી, દાંતડા લીધા. જોવો તમે વાડીઓમાં બધું આવું ચાલતું હોય. આપડે ચમચા નો હોય ને તો દાંતડા લેવા પડે બધું વાડીઓમાં. ના ના ભાઈ, દાંતડું હાલ છે હવે. હે ચાકુ એક દાંતડું હે. હા ચાકુ હે. હાલો क्या बात कर रहे हैं?
આપણે લસણ ફર્સ્ટ ક્લાસ બફાઈ ગયું છે, હવે તેલ નાખ્યું છે. હજી અહીંયા બધી ગ્રેવી થાય જ છે. થઈ ગઈ યશપાલસિંહ બધી ગ્રેવી? બસ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. રાજદીપસિંહ મરચા એક બાકી એમ ને? મહિપાલસિંહ રેડી ને? વાહ, આપણે તેલ ને કેટલા મિનિટ લાગી કે હવે ગરમ મસાલો નાખવાનો છે? હે ઓહો, ધુમાડિયું કર્યું કે હું બધું બનાવું એક આરે. અને આવું કેટલું ચડવા દેવાનું આપણે રેવી? આ કૂતરા કેમ ભાઈ મહિપાલ? હા, કૂતરા એવા એવો તારા. ફર્સ્ટ ક્લાસ હવે ચડવા દેવું છે શાક ને. આમ જોઈ લ્યો તમે, લસણ તમે જોઈ લ્યો, ફૂલ બાફી નાખ્યું છે. આ ડુંગળી ને ટમેટા અને આ બધું પનીર ને એ બધું ચીઝ ને બધું થઈ ગયું હે. ફર્સ્ટ ક્લાસ પ્રોગ્રામ થઈ ગયો. તમે બધા મેમ્બર ને જોઈ શકો છો. આ આપણા કારીગર છે અને આ અક્ષ બન્ના છે, ખાનબા છે, ઓમદેવસિંહ છે, રવિરાજસિંહ છે, કિરપાલસિંહ છે, રાજદીપસિંહ છે, યશપાલસિંહ છે અને આપણે મેન મહિપાલસિંહ જેની વાડી છે ઈ પોતે મેમ્બર અહીંયા છે. શું હે જીંજાવદર આખ્યાન છે ને, પણ અત્યારે જોવા નથી જવું. પણ અત્યારે હવે આ પેલા શાક તો બનાવી નાખ્યું, પછી આપણે જોવા જઈશું બધું. પેલા આપણે જમી લઈ. ફર્સ્ટ ક્લાસ નાખી ગયો મહિપાલસિંહ. હું એમ મહિપાલ લુકદી ને બનાવતો ને ખીહર આવે છે કઈ. એ ભાઈ લાઈન હું ખાઈ જઈશ ચાવું કે સાઈડ માં મૂક દે. કઈ ઘટવું ન પડે હો, તો તું કઈ એમ નો કેતો પછી કાલ. હા બસ, હવે લસણ નાખી દીધું હોય આપણે ફર્સ્ટ ક્લાસ. જોઈ શકો છો તમે, કિલો એક લસણ નાખ્યું છે આપણે. 300 રૂપિયાના ભાવ. હે 300 રૂપિયાના ભાવ. હા પણ ઈ ગમે એટલા ભાવ નું હોય, પણ આપણે કિલો એક નાખી દીધું છે. નાખી ગયો, કોઈને ઘટવું ન પડે આપડા મેમ્બર ને કઈ ને. તારે તો વધારે અમારે સોલ્ટ જ પડશે તારી હાટું તો. ભૂખો થયો છે અમારે એક માણા. ફૂલ ભૂખો થયો છે ઈ તો અમારે. રેખા જોઈ લેજે. હાલો પકડાઈ ગયો આમાં. હું મારું બેટું ખાધું કાજુ ચોર. મારા બેટા કાજુ ઉપાડે છે અત્યારે. કાજુ બેહી જાવ. હજી આપણે રાજદીપસિંહ નો ડાયરો સાંભળવાનો છે ને પછી મારો એક ડાયરો સાંભળવાનો છે. હજી મારો એક ડાયરો સાંભળવાનો છે, રાજદીપસિંહ નો ડાયરો સાંભળવાનો. રેડી? વાટકી ને વાટકી એની સાંભળવાની છે ને મારું તો બીજું કઈક ગમે તમે કયો એ આપણે સાંભળશું. રેડી? ભેગા થયા હોય આપણે ત્યારે મને કહેવાનું મન થાય કે મંગલ ઘડીને માન થઈ ઈ મલક બધો આવી મળે. ઈ હગાવાળામાં હવ કોઈ પણ મારા ભાઈ નાનું નો ભળે. એનો પ્રસંગ કેવો લાગે?
એનો પ્રસંગ કેવો લાગે રવિરાજજી? જયારે આપણા ઘરે ભાઈ ન હોય, હગો ભાઈ ન આવ્યો હોય તો એનો પ્રસંગ કેવો લાગે? એનો દેખાય પ્રસંગ દુબળો ઉડે કાળા કાગડા, જા જા હગા હોય જગતમાં પણ આપણા ભાઈ આપણા. હવે બધા જમવા બેસી ગયા છે, તમે જોઈ શકો છો. હલો, કાઢી છે ફર્સ્ટ ક્લાસ ને લસણ નું શાક ફર્સ્ટ ક્લાસ. જોઈ લ્યો. ઓલી લઈ લે કાંદા. કાંદા ને બધું સુધાર્યું હોય. એમ નહીં, એક જ ગ્લાસ બગાડવાનો. તમે દેકારો ન કરો હો ભાઈ. નાજો મારું આવી ગયું છે ગરમા ગરમ હો ભાઈ શાક. છાશ કાઢે હે અક્ષરાસ્યની. છાશ લઈ લ્યો તો કિબ્બા છાશ લઈ લ્યો. દેજો. રવિરાજ છે આપણે બે ગયા. તમે કેમ ના પાડતા હતા રવિરાજ છે? તમને એમ ન થાય એટલે શું છે? આપડે મૈપાલ છે ને કઈ ઘટવું ન પડે આમાં શાકમાં. ફર્સ્ટ ક્લાસ શાક બનાવી નાખ્યું હે. હવે ચાલો જમી લેવી પછી તમને મળવી. ફર્સ્ટ ક્લાસ જમી કાઢવીને નવરા થઈ ગયા છીએ. હવે બધું હા કોણ આવી ગયું? પીરાણા વાળા આવી ગયા છે. અને મૈપાલ સિંહ શું કે આપડે હરખું જયમાં ને તમે? કેમ આમ શાક કેવું લાગ્યું? इस कारीगर को आप कितना रुपया देंगे? 50,000. 50 5 लाख नहीं 50 लाख देंगे. 50 लाख? किसने बनाया ये मुजस्सिमा? किसने बनाया ये मुजस्सिमा? હવે બધા ઘરે જ આવી. હાલો ઉપાડો. હાલો ઉપડી ગયા. હાલો હવે ગુડ નાઇટ બધાને, ડાયરા ને આખા ને જય માતાજી અને ગુડ નાઇટ. હાલો અક્ષબન્ના. એ બહેણી ક્યાં? ટીંગેડી. હા ટીંગેડી. હાલો ટીંગેડી. હાલો અક્ષબન્ના. હા હવે તમે વાડીએથી બધું હગે વગે કરીને આવો. હાલો.